તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું આવી ગયો છું ડાકોર અને આ આજનો ન્યૂ વ્લોગ છે. અને આપણે આજે રણછોડરાયજીના દર્શન કરવાના છે. તો અત્યારે અમે ડાયરેક્ટ ગોમતી ઘાટે આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મંદિરે. તો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો લાઈક કરી નાખજો અને એક સારી એવી કોમેન્ટ કરી દેજો. તો હવે ચાલો આપણે જઈએ ડાયરેક્ટ મંદિરના દર્શન કરવા. મિત્રો આ જો દીપ સ્તંભ પેલી બાજુ જો અહીંયા બધા શ્રદ્ધાળુ આવે છે ગોમતી ઘાટે. બધે જઈએ અને બધા જો અહીંયા પુરુષોત્તમ મહાવ્રતની કથા વાંચે છે દાદી. અને આ છે ગોમતી ઘાટ. આપણે અહીં થોડાક ફોટા પાડીશું અને પછી આપણે આગળ જઈશું. અને આ બધું બજાર છે અને અહીંથી હવે ડાયરેક્ટ આપણે જવાના છે બસ સ્ટેન્ડ બાજુ. તો વિડીયો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો ડાયરેક્ટ બસ સ્ટેન્ડ તરફ આપણે જઈએ. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ સિદ્ધિવિનાયકે અને અહીંયા જોઈ શકો છો તમે સ્ટોર છે અને અત્યારે અહીં પબ્લિક ઓછું છે. તો હવે આપણે જઈએ અને દર્શન કરીએ ગજાનંદ મહારાજના. અને તડકો બી બહુ થઈ ગયો છે, આ જોઈ જુઓ તમે. તો વહેલા દર્શન કરીને આપણે પાછા ઘર તરફ જઈએ.
ગજાનંદ મહારાજ કી જય. ગાઈસ, એશિયાનું સૌથી મોટું મંદિર છે ગજાનંદ મહારાજનું. મહાદેવ મહાદેવ. મિત્રો, જે તમે આ મૂર્તિ જોવો છો તે શ્રી મહાવિનાયકજી નામે ઓળખાય છે અને તે અફઘાનિસ્તાનમાં આવેલી છે. પછી અહીંયા બીજી બધી મૂર્તિ છે, આ 1, આ 2 અને 3. તો આ ઇન્ડોનેશિયામાં આવેલી છે. પછી બીજી મૂર્તિ નેપાળમાં છે, જે આવી મૂર્તિ છે. પછી એક છે થાઈલેન્ડમાં આવી મૂર્તિ છે. પાછળ બી તેનો ફોટો છે. શ્રી નારાયણ વિષ્ણુ ભગવાનનું વિશાળકાય રૂપ છે. મારા મિત્રને એક આવી કાર બહુ ગમે છે. તો જો એ મારા મિત્ર એ શું કહેવાય વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી દે કે હું જ છું મારે એમ. અને આ બીજી ઘણી બધી રાઈડ પણ છે. તો અત્યારે તો બંધ છે ને કે આપણે થોડીક રાઈડ પણ કરત. પણ શું કહેવાય આપણું ભાગ્ય સાથ નહીં દેતું એટલે રાઈડ પણ બંધ છે. અહીંયા જો એ બી બંધ છે ને આમ સૂંઢમાં એમ કહેવાય પાણી ઉઠતું હોય ને એવું લાગે એવું અમારે. તો મિત્રો, અહીંયા આપણે આ બધા જે હાથી તમને દેખાય છે તે બધા પાણાના બનેલા હશે, ઓરિજિનલ પથ્થર. અને આની અંદર પાણી બી છે, તમે જોઈ જુઓ. અને હાથીના દાંત બહુ જ ચમકે છે. અને અંદર આની અંદર નળીની અંદરથી પાણી કદાચ આમ ઉડતું હોય. અને બહુ મસ્ત નુસા બધું. તો અમે થોડા ફોટા પાડીએ, તમે એન્જોય કરીએ. પણ આવો કોમેન્ટ કરી દેજો. ટીવીને ગજાનંદ મહારાજ.